સમુદ્ર પાર કરવા હનુમાનજી અંગદ અને જામવંત ચર્ચા કરી રહ્યા હતા ત્યારે જામવંત હનુમાનજીને સમુદ્ર પાર કરવા અંગે જણાવે છે ત્યારે તેના જન્મની કથા જણાવે છે। હિમાચળ નામે પર્વતનો રાજા છે, જ્યાં સમાજ સહિત કશ્યપ ઋષિ રહેતા હતા। ત્યાં દિશાઓના હાથી સમાન એક હાથી આવ્યો અને તરત જ તે ઋષિગણોની સામે દોડ્યો। તેને જોઈ સર્વ ઋષિઓ ડર્યા અને બધા જીવ લઈ નાસી ગયા। કેસરી નામે વાનરરાજ ત્યાંનો સ્વામી હતો, તેણે એ હાથીને માર્યો। કેસરીના મહાન બળની મુનિઓએ પ્રશંસા કરીને કહ્યું કે તમારા મનમાં જે ઈચ્છિત હોય તે વર તમે માંગો। તપસ્વીઓની સુંદર વાણી સાંભળી કેસરીએ કહ્યું કે મારા પર પ્રશ્ન થયા હોય તો મને ઘણું બળવાન પુત્ર આપો, ભલે એમ થાવો। એમ કહી ઋષિઓ ગયા અને કેસરીએ તે સાંભળી સુખ માન્યું। અંજનીનું રૂપ જોઈ પવન સુખથી તેની પાસે આવ્યા। સતી અંજની તેની એ અનીતિ જોઈ તેને વિપરીત શાપ દેવા લાગી। ત્યારે પવને મીઠી વાણી કહી કે હે ભવાની, અપરાધ ક્ષમા કરો, તમારા પતિએ મારા સમાન પુત્ર માગ્યો છે। મુનિની વાણી અસત્ય થાય નહીં। કેટલાક દિવસો વીત્યા પછી હનુમાનજી રૂપે અંજની માતાએ પુત્ર મેળવ્યો। હનુમાનજી આવી રીતે ચૈત્ર શુદ્ધ પૂનમના શનિવારની શુભ ઘડીએ આ દુનિયામાં આ સંસારમાં પ્રગટ થયા હતા।